હેલો મોજીલા મિત્રો, આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ નીરા લગારામાં તગારા ભરી ભરીને સ્વાગત છે। ઇતિહાસમાં પ્રથમવાર યુટ્યુબ પર આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે। વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, ગેરંટી હો મિત્રો, ગેરંટી, ચેલેન્જ જીવનભર નહીં ભૂલાય। હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં, હસી લ્યો, શીખી લ્યો। જોક સાથે કાર્ડ શીખવું માત્ર ને માત્ર સેકન્ડમાં। ચાલો મિત્રો, એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। જોક સાથે, હા, જોક સાથે હસતા હસતા શીખવાનું છે આપણે। આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આપણે પહેલાં જોયું હતું ચાલુ કાર્ડ, એમાં શું હતું જોક્સમાં, ને એમાં શું યાદ રાખવાનું છે કે ચાલુ કારમાં એટલે કે ચાલુ ગાડીમાં બેબીએ સિંગ ખાધી। ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ। પછી વરના ગાડી લઈને 3 છોકરીઓ ગામમાં ફરવા ગઈ તો ગાડી અડી ગઈ, ગાડીનું થઈ ગયું પૂરું, ઘરે જઈને છોકરીનું થઈ ગયું પૂરું। ચાલો હવે મિત્રો જોવાનું છે આજે ચાલુ પૂર્ણ કાળ। આપણે આજે જોવાનું છે ચાલુ પૂર્ણ કાળમાં ટ્રીક। તો ચાલુ પૂર્ણ કાળમાં ચંપક ચાચા છે, ચંપક ચાચા, બરાબર, તો ચંપક ચાચા ગીત ગાય છે। ચાલો થઈ જાવ તૈયાર મિત્રો। એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઘરે બેઠા શીખો અંગ્રેજી ગ્રામર એકદમ બિલકુલ ફ્રીમાં। તો ચાલો મિત્રો થઈ જાવ તૈયાર, હસતા હસતા શીખી લ્યો। આ વિડીયોમાં આપણે જોવાનું છે ચાલુ પૂર્ણ કાળ, ચાલુ પૂર્ણ કાળ। ચાલો મિત્રો, એકવાર ચંપક ચાચા કહે કે મારે એકવાર ગીત ગાવું છે। ચંપક ચાચા કહે મારે ગીત ગાવું છે। ચંપક ચાચા મિસ્ટર બીન અને હની સિંગ માટે ગીત ગાશે। ઓહો, હા સિંગર, હા તમારી મોજ, હા ચંપક ચાચા મિસ્ટર બીન અને હની સિંગ માટે ગીત ગાશે। તો ચાલો મિત્રો, તો ચંપક ચાચા મિસ્ટર બીન અને હની સિંગ માટે ગીત ગાશે। ચંપક ચાચા સિંગિંગ કોમ્પિટિશન એટલે કે ગાવાની સ્પર્ધામાં ભાગ લીધો। એ કે મારે મિસ્ટર બીન અને હની સિંગ માટે ગીત ગાવું છે। ઓહો હો, વાહ ચંપક ચાચા, વાહ, હા મોજ, હા તમારી મોજ, હા સિંગર, હા ચંપક ચાચા। તો ચંપક ચાચા શું કહે છે કે મારે મિસ્ટર બીન અને હની સિંગ માટે ગીત ગાવું છે। મિત્રો બસ, ચંપક ચાચા મિસ્ટર બીન અને હની સિંગ માટે ગીત ગાશે। આ થઈ ગયું ચાલુ પૂર્ણ કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ। હા, આમ જ છે, અઘરું કંઈ છે જ નહીં। જોક્સ યાદ રાખો, કાર્ડ યાદ રાખો। એક જોક્સ 3 કાર્ડ, બીજો જોક્સ બીજા 3 કાર્ડ, ત્રીજો જોક્સ ત્રીજા 3 કાર્ડ। ચાલુ ગાડીમાં બેબીએ સિંગ ખાધી, 3 ચાલુ કાર્ડ। વરના ગાડી લઈને 3 છોકરી ગામમાં ભટકવા ગઈ, બીજા 3 કાર્ડ। ચંપક ચાચા મિસ્ટર બીન અને હની સિંગ માટે ગીત ગાશે, ત્રીજા 3 કાર્ડ। ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ। ચાલો મિત્રો જોઈ લઈએ આપણે ચંપક ચાચા મિસ્ટર બીન અને હની સિંગ માટે ગીત ગાશે। તો ચાલો મિત્રો, ચંપક ચાચા કહે કે હવે ચંપક ચાચા કહે કે મારે બે વ્યક્તિ માટે હવે ગીત ગાવું છે। ને એ 2 વ્યક્તિ કોણ છે? મિસ્ટર બીન અને હની સિંગ। ચંપક ચાચા કહે કે બે વ્યક્તિ માટે મારે હવે ગીત ગાવું છે, મિસ્ટર બીન અને હની સિંગ। ચાલો મિત્રો, ચંપક ચ એટલે ચાલુ, પ એટલે પૂર્ણ, ક એટલે કાળ, ચાલુ પૂર્ણ કાળ। 2 એટલે 2, હવે એટલે હેવ, બીન BEEN, સિંગ એટલે SING। ચાલો મિત્ર, સિંગ આવી ગઈ છે। સિંગના ફોતરા ઉતારી લ્યો, ફોતરું કાઢી નાખો, ફોતરું કાઢી નાખો। શું કીધું? ખાલી ફક્ત ING। તો મિત્રો, ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવ પ્લસ બીન પ્લસ ING આવે છે। ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ પ્લસ બીન પ્લસ ING આવે છે। ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ પ્લસ બીન પ્લસ ING આવે છે। ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ પ્લસ બીન પ્લસ ING આવે છે। મિત્રો જોઈ ગયા હતા આપણે આગલા વિડીયોમાં, એમાં શું તો ખાલી ફક્ત ને ફક્ત પૂર્ણ કાળ। તો પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે અને ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવના રૂપ આવે। તો ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ કયું છે? હેવ એસ। ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવનું ભવિષ્ય કાળનું રૂપ કયું છે? વિલ હેવ। મિત્રો ચાલુ પૂર્ણ કાળ, કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય તો ખાલી ING આવે, કોઈ પણ પ્રકારનો પૂર્ણ કાળ હોય તો ખાલી V3 આવે, અને કોઈ પણ પ્રકારનો ચાલુ પૂર્ણ કાળ હોય પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તોય ભલે, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ હોય તોય ભલે। ચાલુ પૂર્ણ કાળ હોય એટલે બીન પ્લસ ING આવે। મિસ્ટર બીન હની સિંગ, મિસ્ટર બીન હની સિંગ, મિસ્ટર બીન હની સિંગ। ફોતરા કાઢ નાખો, S નીકળી ગયો, ફોતરું ઉડી ગયું।
ને ચાલુ પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ આવે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ એઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. ચાલો મિત્રો, ચંપક ચાચા ચાલુ પૂર્ણ કાર્ડ, મિસ્ટર બીન, હની સિંગ ચાલુ પૂર્ણ કાર્ડમાં બીન પ્લસ આઈએનજી આવે ને ટુ હેવના રૂપ આવે. ચંપક ચાચા બે વ્યક્તિ માટે હવે ગીત ગાશે, મિસ્ટર બીન અને હની સિંગ. તો ચાલો મિત્રો, આ તો ચાલુ પૂર્ણ કાર્ડ ચંપક ચાચા બે વ્યક્તિ માટે હવે ગીત ગાશે. એ બે વ્યક્તિ છે મિસ્ટર બીન અને હની સિંગ. ચાલુ પૂર્ણ કાર્ડ ટુ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. મિત્રો, એક જોક્સ 3 કાર્ડ, બીજો જોક્સ બીજા 3 કાર્ડ, ત્રીજો જોક્સ ત્રીજા 3 કાર્ડ. મિત્રો, આપણે જોઈ ગયા હતા ચાલુ કારમાં, એટલે કે ચાલુ ગાડીએ ચાલુ કારમાં બેબીએ સિંગ ખાધી. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ, જીવનભર તમારે આજીવન નહીં ભૂલાય. 3 છોકરી વરના ગાડી લઈને ગામમાં રખડવા ભાટકવા ગઈ તો ગાડી ભટકાઈ ગઈ, ગાડીનું થઈ ગયું પૂરું. એટલે કે પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ અને V3 આવે છે. અને ચંપક ચાચા બે વ્યક્તિ માટે હવે ગીત ગાશે, મિસ્ટર બીન અને હની સિંગ. યો યો હની સિંગ, ટેંગે 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 ટેંગે. ચંપક ચાચા ગીત ગાશે મિસ્ટર બીન અને હની સિંગ માટે ચાલુ પૂર્ણ કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો મિત્રો, આ તો ચાલુ પૂર્ણ કાળ યાદ રાખજો. મિત્રો યાદ રાખજો, ચાલુ કાર્ડમાં ચાલુ પૂર્ણ કાર્ડ કોને કહેવાય? તો કે ચાલુ પૂર્ણ કાર્ડ એટલે કે ચાલુ પૂર્ણ કાર્ડ એટલે કે તમે ચાલુ કાર્ડમાં તમે સમય એડ કરી દો એટલે એ થઈ જાય ચાલુ પૂર્ણ કાર્ડ. જસ્ટ એક્ઝામ્પલ, હું અત્યારે બોલી રહ્યો છું. મિત્રો, તમે મારા વાક્યમાં તમે ખાસ ધ્યાન દેજો. હું અત્યારે બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હું અત્યારે બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હું અત્યારે બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. હું અત્યારે બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ નાઉ. હું અત્યારે અંગ્રેજી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ નાઉ. પણ જો એમાં આપણે સમય એ જ વાક્યમાં સમય એડ કરી દેવું તો શું થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શું થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થઈ જાય. તો એ થઈ જાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. શું થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જસ્ટ એક્ઝામ્પલ કે હું 2 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો છું. તો એ શું થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું. મિત્રો માફ કરજો, અહીંયા ચાલુ પૂર્ણ આવશે, અહીંયા આવશે ચાલુ પૂર્ણ, અહીંયા આવશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. આ શું છે? રહ્યો પ્લસ રહ્યા પ્લસ રહી, છે છો છીએ છું, રહ્યો પ્લસ રહ્યા પ્લસ રહી, હતો હતી હતું હતા, રહ્યો પ્લસ રહ્યા પ્લસ રહી સ. આ છે ચાલુ. આ શું છે? આ ચાલુ કાર્ડ છે. હવે ચાલુ કાર્ડમાં તમે જોવો જોઈએ, તમે સમય એડ કરી દો આટલા વાગ્યાથી, આટલી કલાકથી, આટલા દિવસથી, એ શું થઈ જાય? ચાલુ પૂર્ણ કાળ. જસ્ટ એક્ઝામ્પલ, હું અંગ્રેજી બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ. હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું. સમય આપણે ઉમેરી દઈએ તો શું થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું. તો આઈ હેવ, પછી બીન, પછી સ્પીકિંગ ઇંગ્લિશ, સિન્સ. ચોક્કસ સમય તો સિન્સ આવે, સિન્સ 2 PM. ને એમ હોય કે 2 કલાકથી સમયગાળો છે તો 4 આવે, 2 hours. મિત્રો યાદ રાખજો, સમય તમે એડ કરી દો ચાલુ કાર્ડમાં એટલે શું થઈ જાય? ચાલુ પૂર્ણ કાર્ડ. તો ચાલો મિત્રો, આજે આપણે જોયું હતું ચાલુ પૂર્ણ કાર્ડની ટ્રીક. મિત્રો કુલ 9 કાર્ડ જોવાઈ ગયા છે. 3 સાદા કાર્ડ, 3 ચાલુ કાર્ડ, 3 પૂર્ણ કાર્ડ. આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. આપણે આના પછીનો વિડીયો છે વળી સાદા કાર્ડની ટ્રીક સાથેના કુલ 12 કાર્ડમાં ક્રિયાપદમાં શું આવે, આ જીવન તમારે ભૂલાશે નહીં, ગેરંટી. તમને ટ્રીક કેવી લાગી, મજા આવી હોય તો વિડીયો હજી એકવાર આખો જોઈ લેજો. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેબીએ એટલે કે ચાલુ કારમાં બેબીએ સિંગ ખાધી. 3 ચાલુ કાર્ડ. 3 છોકરી વરના ગાડી લઈને ફરવા ગઈ, કારનું થઈ ગયું પૂરું. 3 પૂર્ણ કાર્ડ. ચંપક ચાચાએ હની સિંગ અને મિસ્ટર બીન એ 2 વ્યક્તિ માટે ગીત ગાયું ચાલુ પૂર્ણ કાર્ડ. તો ચાલો મિત્રો, ટ્રીક એવી છે, સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો એ પહેલાં હું તમને એક વાક્ય આપું છું, તમે વાક્યને કોમેન્ટ કરજો. તમે
2 કલાકથી અંગ્રેજીમાં લખી રહ્યા છો. તમે 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહ્યા છો. તમે 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહ્યા છો. મિત્રો તમે કોમેન્ટ કરજો. મિત્રો તમે કોમેન્ટ કરજો. તમે 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહ્યા છો. મિત્રો તમે બંને વાક્ય લખજો. તમે લખી રહ્યા છો. તમે લખી રહ્યા છો અને તમે 2 કલાકથી લખી રહ્યા છો. મિત્રો તમારે આ બંને વાક્યનું અંગ્રેજી તમારે કોમેન્ટ કરવાનું છે. હું લાઈક કરીશ. ચાલો તો મળીએ ટૂંક સમયમાં નવો વિડીયો સાથે, ફરીથી ટ્રીક સાથે, જોક સાથે. એ પહેલાં આજનો વિડીયો હજી એકવાર જોઈ લેજો. અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી. અને હા, જીવનભર નહીં ભૂલાય ગેરંટી. આપણા ચેનલમાં આવા જ વિડીયો જોક સાથે, ટ્રીક સાથે આવે છે. તો ચેનલને આજે જ શેર કરી અને મિત્રો તમે સાથ સહકાર આપજો અને ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. ટૂંક સમયમાં મળીએ નવા જોક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.